આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મહત્ત્વની જે એક બેઠક કરી એની ખૂબ ચર્ચાઓ થઈ એ થઈ છે નેસડા જૂના જિલ્લા પંચાયતની બેઠક કે જેના કોંગ્રેસના ઉમેદવાર હતા નરસિંહભાઈ હાથી. હવે નરસિંહભાઈ એમનું પૂરું નામ નરસિંહભાઈ હાથીભાઈ દેસાઈ. નરસિંહભાઈ દેસાઈ એ એમની તમે જુઓ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. એમના પાછળનું આખું હું તમને રાજનીતિ સમજાવું તો તેઓ ભાજપમાં ખૂબ સક્રિય સારા એવા કાર્યકર હતા. એપીએમસીમાં એમનું થોડુંક વર્ચસ્વ હતું, પણ એમનું કરિયરની ડૂબવાની શરૂઆત ત્યારે થઈ ભાજપમાં કે જ્યારે ગોવાભાઈ રબારી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. એટલે જેવા તેઓ ભાજપમાં આવે છે એટલે એક તો એપીએમસીના ચેરમેન બનાવી દેવામાં આવે છે અને એના કારણે ભાજપના જે એમના કાર્યકરો હતા કે જેમને કામ કર્યું છે એમનું માન સન્માન નથી જળવાતું. એના કારણે એમની જગ્યાએ ગોવાભાઈનું માન સન્માન જળવાય છે ભાજપમાં, કેમ કે એક તો ધારાસભ્ય કેડરના માણસ કહેવાય. એટલે જે રબારી સમાજમાં જે વર્ચસ્વ ભાજપ તરફી જે વર્ચસ્વ જે મળતું હતું એ નરસિંહભાઈ દેસાઈને મળતું હતું, પણ ગોવાભાઈના કારણે એમનું એ પત્તું ત્યાં કપાઈ જાય છે. એટલે જોકે ડીસા એપીએમસી ખૂબ સારી રીતે નથી જ ચાલતી, પણ પાછળ જતાં જ્યારે આ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી એટલે નરસિંહભાઈ નેસડા સીટ ઉપર પોતાની માંગણી કરે છે, પણ ભાજપ એમને ઓફર કરતું નથી, એમને માંગણી નથી સ્વીકારતી. એટલે પોતે ઉમેદવારી કરી હોવા છતાં એમને જ્યારે એમને મેન્ડેટ નથી આપવામાં આવતું, એમને ઉમેદવારી નથી આપવામાં આવતી, ત્યારે તેઓ ફરીથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ જાય છે. હવે કોંગ્રેસમાં જોડાઈને તેઓ નેસડા જૂના સીટ ઉપરથી તેઓ ચૂંટણી લડે છે અને એમની ખૂબ ભવ્ય જીત થાય છે. આજે જ્યારે તેમનું જીતનું જે જુલુસ નીકળ્યું એટલે લોકો તમે જુઓ તો ખૂબ ઉત્સાહમાં, એટલા બધા ઉત્સાહમાં કે જાણે એમને ભાજપ ઉપર ગુસ્સે ભરાયા હોય એ રીતનું આખું એક વાતાવરણ જોવા મળ્યું હતું. ખૂબ ઉત્સાહમાં ખુદ નરસિંહભાઈ પણ ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા અને ખૂબ સારી રીતે તેઓ ભાજપને ત્યાં હરાવી છે. અને હવે તમે જુઓ તો આ એક એવી બેઠક બની કે જે કોંગ્રેસના ફાળે ગઈ છે અને પોતે નથી જીત્યા, એમની સાથે એમની આખી જે પેનલ હતી એ જીતી ગઈ છે. એટલે આખા બનાસકાંઠામાં જુઓ તો આ એક એવી બેઠક છે કે જે ખુદ જિલ્લા પંચાયત તો જીત્યા જ, પણ એમની આખી પેનલ પણ એ કોંગ્રેસની જીતી ગઈ છે નરસિંહભાઈ હાથીના કારણે. એટલે નરસિંહભાઈનું જે કદ છે એ ભાજપના સામે હવે કોંગ્રેસમાં ખૂબ એવું મોટું બની શકે એમ છે. આનો ફાયદો નરસિંહભાઈને ખૂબ સારી એવી રીતે થવાનો છે. એના પાછળનું કારણ છે કે એક તો રબારી સમાજ જુઓ તો હવે રબારી સમાજમાં કોંગ્રેસનો આગેવાન કોઈ નથી, લગભગ કોઈ નથી, માત્ર છે ઠાકરસિંહભાઈ રબારી કે જે વાવથરાજ સાઈડ છે. એટલે બનાસકાંઠાના જે ડીસાનો જે આખો પટ્ટો છે એ સાઈડનો જે વિસ્તારમાં જે ગોવાભાઈનું હતું એની જગ્યાએ હવે ક્યાંક નરસિંહભાઈનું થઈ શકે એમ છે. કેમ કે એક તો સરકારની સામે જ્યારે તમે હો છો તો ભલે તકલીફો ઘણી આવે છે, પણ વિપક્ષમાં રહીને લોકોનો સાથ મેળવવો થોડો સરળ બની જતો હોય છે, કેમ કે ક્યાંક તેઓ પ્રહાર સારી રીતે કરી શકતા હોય છે. એ રીતનું એ સારું એવું રહેતું હોય છે. એટલે આ એમની બેઠકની જ્યારે જીત થઈ છે તો એક સીધી રીતે હું તમને કહું તો તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનવાની હવે તાકાત ધરાવે છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ તેઓ જો બની શકે તો તેમને ખૂબ સારો ફાયદો થઈ શકે એમ છે અને કોંગ્રેસને પણ થઈ શકે એમ છે. એટલે ખૂબ સારી રીતે તેમને આ એમનો પક્ષ પલટો ખરેખર તો એમનો સફળ થયો છે. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજની આ સમીક્ષા હતી અને આ સમીક્ષામાં હવે તમારું શું માનવું છે ભાજપ અને કોંગ્રેસ વિશે? કોંગ્રેસ કેમ ખૂબ નબળી પડી રહી છે એના વિશે એક તો કોમેન્ટ જરૂર કરજો અને તમારા વિસ્તારમાં કયા ઉમેદવાર જીત્યા છે એ પણ નીચે કોમેન્ટમાં કરજો. અને આપણે આશા રાખીએ કે જે પણ ઉમેદવાર જીત્યા છે એ કોઈ પણ પક્ષને જોયા વગર, કોઈ પણ જ્ઞાતિને જોયા વગર વિકાસના કામો કરે.